આવ અરે કે તું બોલ તને બતાવું નિકોલ છે કેવી રીતે બોલી રહ્યો તને કુપા અલે ચાલ પરમા બીજાની માં બેન ને પોતાની બાપનો માલ સમજે છે. અમે શું કર્યું આવ માર અરે નહીં મને નહીં માર મને તને તારા બધા ઝઘડા યાદ છે ને? તેની સજા ફક્ત મોત છે. મામાજી, તમને ફાંસી થઈ હતી. હા બેટા, આવું જ થાય છે. સચ્ચાઈનો સાથ દેવા વાળાને ક્યારેય ન્યાય નથી મળતો. પણ તું ચિંતા ના કર, તારે સાથે હું અન્યાય નહીં થવા દઉં. પણ જેવું હું કહું છું તું એવું કર. મામાજી, હા, તું કાન અહીં લાવ. શું? વિક્રમ બેટા, ચાય તૈયાર છે. ઉઠો વિક્રમ, ઉઠ બેટા. ઘરમાં કઈ ભૂત દેખાયું કે નહીં તમને? ખબર નથી, પણ કોઈ હતું જરૂર. મને ગીલી પણ કરી છે. શું વાત કરો છો? તમને ગીલી કરી? હા. પણ કોણ હશે ઘરમાં? હશે, પણ તું ઉઠ હવે, ચાય લે. ઉઠ, ચાય લે. કોણ છે તું? અને એ મારા બિસ્તરામાં શું કરે છે? કોણ છે? શરમ નથી આવતી તને? આ મારા બિસ્તરામાં આવીને સુઈ જાય છે? હા બેટા, તને કેવું છું કે આરતી પેન્ટ પહેરીને ના સૂતો ત્યાં. ચૂપ રહો રામુ કાકા. એ તું પહેલા એ બતાવ કે તું કોણ છે? હા, ઈ છે ભૂત. ભૂત? અરે કાકા, શું વાત કરો છો? એ ભૂત છે તો કેવી રીતે દેખાય? અને આ આપણી સામે બેઠી છે, સમજ્યા? હા, ઈ છોકરી છે જે આપણા ઘરમાં ઘૂસી હતી. કોણ છે તું? હા, અને મારા ઘરમાં કેવી રીતે આવી તું? અને રાત્રે ચોરી છુપે મારા ઘરમાં રહે છે તું? હા, અને એક જ બિસ્તરા પર મારી સાથે સૂવે છે તું? તને શરમ નથી આવતી? આ ઇજ્જતદાર ઇન્સ્પેક્ટર નું ઘર છે, સમજી? અને તને છે ને હું પોલીસ સ્ટેશનમાં બંધ કરી નાખીશ. હા, સમજી? તો કરી દો ને હવાલાતમાં બંધ મને. ઇન્સ્પેક્ટર વિક્રમની સામે વાત કરીશ તું, અને હમણાં તને થાણામાં પૂરી કરીશ. સમજી ને? તો ચલો થાનામાં, બંધ કરી દો મને. પણ ત્યાં જઈને શું બતાવશો કે આ છોકરી આખી રાત મારા બેડરૂમમાં હતી? તો પછી શું થશે તમારી ઇજ્જતનું? બોલો. કાકા, આ તો મને જ ફસાવે છે. અરે બહુ ચાલાક છોકરી છે. કાલે રાતે મને બી ગીલી કરી. બહુ પરેશાન કર્યું છે એને મને. પણ મારી વાત તો સાંભળો સાહેબ, પ્લીઝ. અરે હું તારી વાત શું કામ સાંભળું? હા,
તું તો મારી ઇજ્જતની વાટ લગાવી રહી છે. અરે મારી નોકરી જતી રહેશે. ના હા? ના તમે તો બહુ સારા માણસ છો, બહુ ઇજ્જતદાર માણસ છો. એક મિનિટ, પહેલા કપડાં પહેરી લઉં પછી વાત કરીશું. લોકો શું કહે છે? હા, રાત્રે એક છોકરી આવી અને ઇન્સ્પેક્ટરની સાથે સૂઈ રહી હતી. હા, અરે મારી કઈ ઇજ્જતનો સવાલ છે કે નહીં? કેવું કાકા? સર વેરી નાઇસ ટી શર્ટ સર. હા, ચૂપ, શટ અપ, બદતમીઝ. ચોર, હા, મને તું ફસાવીશ લાગે છે. હા, ના સર, હું તો પોતે જ તકદીરની મારી છું. અરે હું શું બીજાને ફસાવવાની છું? હું તો પોતે જ લાચાર છું, મજબૂર છું. હું તમને કેવી રીતે ફસાવી શકું છું? હા, હા. અરે રડે છે કેમ તું? હા, નકલી આંસુ છે બેટા, નકલી. હે? શું વાત કરે? આ સ્ત્રી શું છે? હા, હા? હા, કેમ રડો છો તમે? હા, હા, કેમ રડે છે? સર હા? હું બહુ જ મુસીબતમાં છું. આજ હા? મારી જાન ખતરામાં છે. હા. કાલે રાત્રે જ્યારે હું ભાગીને આવી ત્યારે મારો પીછો થતો હતો પીછો? અને એ લોકો છે ને બહુ જ ખરાબ લોકો છે. હા? અને જો હું એ લોકોના હાથે લાગી ગઈ હોત તો હા? તો કોની વાત કરે? ખબર નથી. હા? હલો, આને શું થયું? હા, હા, શું થયું આને? ચમેલી, વાત એવી છે. મને તમારી એક પણ વાત સાંભળવી નથી અને ખાલી બકબક કરવાથી કરુણા પાછી નથી અરે આવવાની. પણ તારા બકબક કહેવાથી પાછી આવવાની છે કે? તમને ખબર છે ને આપણે ચમેલીને દિલ્હીવાળા શેઠને વેચવાની છે અને 2 લાખ રૂપિયા તો આપણે એડવાન્સમાં લઈ લીધા છે. તમે મને મારી? શું વાત કરે છે ડાર્લિંગ? મારી આટલી હિંમત છે? ખોટું નહીં બોલો. હા, ખોટું નહીં બોલતા. હમણાં જ તમે મને મારી. ડાર્લિંગ, મારા ઉજરા ચમનની બુલબુલ, મેં કેટલી વાર વિચાર કર્યો મારવાનો, પણ નથી મારી શક્યો. અરે વાહ, એટલે તમે વિચારો પણ છો ને. અરે વિચાર કરવામાં તો ઘણી વાર વિચાર કરું છું, પણ કરવાની હિંમત તો બહુ ઓછા જણમાં હોય છે. અરે પણ આ શું વાત કરે છે તું? આપણે બીજી વાત કરતા હતા ને, તો વચમાં એ લાફા મારવાની વાત ક્યાંથી લાવી? ઓહો, તમે આમ વાતને ગોળ ગોળ ઘુમાવો નહીં. આમ પણ તમારાથી એક કામ તો થતો નથી. જો હું તમને છેલ્લી વાર કહી દઉં છું કે મને કરુણા જોઈએ, પણ મને એ નથી ખબર પડતી કે આ કરુણા ગઈ ક્યાં હશે. તમે પાછી મને મારે, પાછી મારે તમે. ઠીક છે, પણ હવે તું શાંત થઈ જા. હા, પણ પ્લીઝ હવે તું શાંત થઈ જા, પ્લીઝ. હા, અને હવે હું તને અહીંયાથી ક્યાંય નહીં જવા દઉં, પણ મને બધી હકીકતની અસલિયત ખબર પડી જોઈએ કે એની પાછળ કોણ છે. કોણ છે આ લોકો? બસ મને ખબર પડવી જોઈએ. બસ ગભરાવ નહીં, પ્લીઝ બતાવ મને કોણ છે એ લોકો, પ્લીઝ. કમ ઓન કરુણા, બતાવ. એ બંને જણ બહુ જ ખરાબ માણસો છે. એ લોકો બસ દેખાવા માટે જ સમાજ સેવક છે, અનાથાલય ચલાવે છે, ગરીબો માટે મસીહા છે, પણ હકીકતમાં તો એમની નકાબ પાછળ છુપાયેલી હકીકત કઈ ઓર જ છે. અનાથાલય તો ના માટે જ ચલાવે છે બોલ કરુણા, ખોલીને બોલ, બોલ. અને લોકોની આંખોમાં ધૂળ નાખે છે. હા, અને એ લોકો બહુ જ ખતરનાક છે. હા. બહુ જ ઊંચી પહોંચ છે એ લોકોની. અને ચમેલી તો હા. બાયડીના નામે કલંક છે. એ બંને મળીને છોકરીઓને વેચવાનું કામ કરે છે. શું વાત કરે છે? છોકરીઓને વેચવાનું કામ કરે છે? ભગવાનની કસમ,
અરે મારી સાથે પણ આવું જ થયું છે. એ બંને જણ મળીને મને વેચવા માંગતા હતા. કોઈક એક આદમી સાથે વાત થતી હતી. કોઈ દિલ્હીનો માણસ હતો. ચમેલી એની પાસેથી લાખો રૂપિયા લે છે અને પછી અનાથ આશ્રમની છોકરીઓને વેચી નાખે છે. એ લોકો મને પણ વેચવા માંગતા હતા, પણ હું ડરીને ત્યાંથી ભાગી ગઈ. એ લોકોએ ચીમનલાલે મારો બહુ જ પીછો કર્યો, પણ હું જેમ તેમ કરીને તમારા ઘરમાં આવી ગઈ. પણ હવે કૃપા કરીને તમે મને તમારા ઘરમાંથી બહાર ના કાઢતા. હા? એ લોકો બંને મારી જિંદગી નર્ક બનાવી દેશે. મને તમારા ઘરમાં શરણ આપી દો. અરે કરુણા, તું કેવી વાત કરે છે? હા, હું તને અહીંયાથી ક્યારેય નહીં જવા દઉં. અને હા, અહીંયા આવીને તને કોઈ હાથ લગાવે એવી કોઈ તાકાત નથી બની. પણ એ બહુ જ કમીનો ઇન્સાન છે. કરુણા, તું અહીંયા નિશ્ચિંત રહે. ચીમનલાલ અને ચમેલીને રંગે હાથ પકડીને હવાલાતમાં નાખીશ. આ કામ આસાન નથી. એ બંનેને ખબર પડી ગઈ છે કે હું અહીંયા છું. તો હું કાંઈ નથી કરી શકતો એમને? એ બે તને કાંઈ નહીં કરી શકે. અને જરા હું પણ તો જોઉં કે કોણ છે આ ચીમનલાલ અને ચમેલી. કાલે રાતે આ છોકરી ક્યાં ગઈ હતી? છોકરી કાલે રાતે ઓલી છોકરી કઈ છોકરી? ઈ તો પેલા ઓલા ઘરમાં ગઈ. ઓલા ઘરમાં એટલે ક્યાં? તું તારા બદામ ખાને, તારી યાદદાસ્ત બહુ કમજોર થઈ ગયેલી છે. હવે તમે મને બતાવશો કે એ છોકરી ક્યાં ગઈ? અરે ઈ છોકરી છે ને, એ ગઈકાલે રાત્રે હા? પેલા ડોક્ટર ડોક્ટર વિક્રમના ઘરમાં ઘૂસી ગઈ. હા, યાદ આવી ગયું મને. તમે ગાંડા થઈ ગયા છો? અક્કલ છે કે નહીં તમને? પેલા કઈ ઇન્સ્પેક્ટરના ઘરમાં, હવે કઈ ડોક્ટરના ઘરમાં. હા, તો પછી ઇન્સ્પેક્ટર નું ઘર હશે. હે ભગવાન, કેવા માણસની સાથે મારો પન્હારો પડ્યો છે. તમને પાકી ખાતરી છે ને કે કરુણા એના જ ઘરમાં છે? હા, કરુણા જ હશે. કેમ નહીં હશે? અરે હશે તો હશે, કેમ નહીં? હા, આ માણસ તો મને પાગલ કરી નાખશે. હવે લાગે છે કે મને જ કંઈક કરવું પડશે. તારે જે કરવું છે એ સોચી સમજીને કરજે. અરે ઇન્સ્પેક્ટરના ઘરમાં તું એકવાર ઘૂસી ગઈ ને તો ત્યાંથી રસ્તો સીધો જેલમાં જાય છે અને આખી ઉંમર તું જેલમાં સડીશ. હા, જો કરુણા આપણા હાથમાંથી નીકળી ગઈ તો દિલ્હી વાળા સેઠ તો આપણને જીવતા નહીં છોડે. અને 2 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા છે, એ પાછી મોટી મુસીબત. તમે તો સાવ નક્કામાં અને બેકાર માણસ છો. હવે જે આપણે કરુણા એના હાથમાં નહીં સોંપીએ ને તો ઓલો દિલ્હી વાળો સેઠ તો આપણને બેને ઉપર જ પહોંચાડી દેશે. પણ કોઈ પણ સંજોગોમાં તો કરુણાને હું છોડીશ જ નહીં. ચમેલી મોતી દયા કરો. દયાની ભીખ માંગે છે? હા? બોલ. એ મને જવા દો ચમેલી મોતી. અંદર મોડું. મારા પર દયા કરો. ચમેલી મોતી, મેં તમને માની જેમ માની છે. ચમેલી મોતી દયા કરો. ચમેલી મોતી, મેં મારી માને કોઈ દિવસ જોઈ નથી. મેં તમને જ માં માની છે. મારા પર દયા કરો. મને ચાય ને કોઈ પણ નહીં બને, સમજી? નાનપણથી તને અહીંયા ઉછેરીને મોટી કરી. એ બધા પાઈનો હિસાબ કોણ ચૂકવશે? હું મહેનત મજૂરી કરીશ અને તમારી એક એક પાઈ ચૂકવી નાખીશ અને અહીંયાથી જવાનું. બકવાસ બંધ કર અને જેટલું કહું છું ને એટલું કર. નહીં મોસી, નહીં. આનાથી તો સારું છે તમે મને મારી નાખો. નહીં તો હું પોતે જ મારી જાન લઈ લઈશ. એમ આત્મહત્યા કરીશ તું? આત્મહત્યા કરીશ?
ધોકો દઈશ મને હા? ચૂપ કર મોઢું બંધ કર હા હું તમારા પગે પડી છું આ બધું નાટક કરવાનું બંધ કર જાય સમજી શું થયું કરુણા હા શું થયું હા અચાનક બૂમ પાડી હા અરે હા અચ્છા ચૂપ થઈ જા કરુણા હાલો કરુણા શું થયું હા કરુણા જો હાલો કરુણા